ધ સાબરમતી એક્સપ્રેસ આ મૂવી જ્યારે રિલીઝ થઈ ત્યારે આને ગુજરાતની અંદર ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આ મૂવીને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી હતી. આ ફિલ્મને ટેક્સ ફ્રી કર્યા પછી ખુદ હર્ષ સંઘવીએ આવીને જાહેરાત કરી હતી કે અમે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. ગુજરાતની અંદર તમે આવી પિક્ચરોને ટેક્સ ફ્રી કરી શકો છો, પણ ગુજરાતની ગરીબ જનતા માટે તમે ટેક્સ ફ્રી નથી કરી શકતા. ગુજરાતની અંદર અત્યારે ખાવા પીવાની આઈટમો મોંઘી થતી જાય છે. પેટ્રોલ ડીઝલનો ભાવ પણ સતત વધી જ રહ્યો છે. જીવન જરૂરિયાતની હરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ખાવા પીવાની આઈટમો પણ મોંઘી થઈ રહી છે અને હર્ષ સંઘવીએ ક્યારેય ટેક્સ ઓછો તો કર્યો નથી ગુજરાતની જનતા માટે. પેટ્રોલ ડીઝલમાંથી ટેક્સ ઓછો કરો તો પેટ્રોલ ડીઝલ થોડુંક સસ્તું થાય, જેથી કરી જનતાના ખીચામાં થોડાક પૈસાનો વધારો થાય. પણ તમારે તો જ્યારે આવા મૂવીનો સમય હોય, ટ્રેન્ડિંગમાં હોય મૂવી, ત્યારે તમારે ફાકા ફોજદારી કરવી છે. તમે આવી મૂવીઓને ટેક્સ ફ્રી કરી શકો છો, આવી ફિલ્મોને ટેક્સ ફ્રી કરી શકો છો, તો તમે ગુજરાતની જનતા માટે ટેક્સ ફ્રી નથી કરી શકતા. અને હવે તો તમે પોપકોર્નને પણ બાકી નથી રાખ્યું. પોપકોર્ન ઉપર પણ 18% જીએસટી ઠોકી દીધી છે. અમુક વસ્તુઓ સિવાય તમામ સુગર આઇટમ પર 18% જીએસટી લાગે છે અને તેથી કાર્મેલાઇઝ્ડ સુગર સાથેના પોપકોર્ન પર 18% જીએસટી લાગે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે સોલ્ટેડ અને મસાલાવાળા પોપકોર્ન પર વર્ગીકરણના વિવાદોને ઉકેલવા માટે સ્પષ્ટતા જાહેર કરવાની ભલામણ કરી હતી.